નમસ્કાર મિત્રો. આપણા દેશની લોકશાહી દ્વારા રાજ્યતંત્રનું સંચાલન લોકસભા દ્વારા કરવામાં આવે છે. લોકસભા લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ છે. લોકસભાનું ગઠન ભારતભરના પુખ્ત વયના નાગરિકોના મતથી કરવામાં આવે છે. આવી 18મી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 2 તબક્કાના મતદાન થઈ ગયા છે. બાકીના 5 તબક્કાના મતદાનો તારીખ 7મી મેથી શરૂ થાય છે, જેમાં ત્રીજા તબક્કામાં તારીખ 7મી મે 2024 મંગળવારના રોજ ગુજરાત રાજ્યની 26 લોકસભા સીટોનું મતદાન થવાનું છે. આજે હું આપને ચૂંટણી અને મત વિશે થોડી કાયદાકીય માહિતી આપીશ, જે દરેક નાગરિકને ખબર હોવી, જાણમાં હોવી હિતાવહ છે. આપણા દેશનું સંચાલન બંધારણ દ્વારા થાય છે. ભારતીય બંધારણમાં કલમ 324માં ચૂંટણી પંચની રચના વિશે લખેલું છે. ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરો હોય છે અને જેમાં જે સૌથી સિનિયર મોસ્ટ હોય તે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્ય કરે છે. ચૂંટણી કમિશનરની નિમણૂક એક ચોક્કસ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે અને એકવાર કોઈ પણ વ્યક્તિ ચૂંટણી કમિશનર તરીકે નિમાય તો તે કોઈ પણ જાતના ભય, દાબ દબાવ કે ધાક ધમકી વગર કામ કરી શકે તે માટે ચૂંટણી કમિશનરની નિમણૂક રદ કરવાની સત્તા કોઈ મંત્રીમંડળને કે કોર્ટને આપવામાં આવેલી નથી, પરંતુ તેમની નિમણૂક રદ કરવા માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને દૂર કરવા જે પ્રાવધાનો છે તે મુજબ જ રાજ્યસભા અને લોકસભાના 2/3 સભ્યોની બહુમતીથી મહાભિયોગની દરખાસ્ત પસાર થાય તો જ ચૂંટણી કમિશનને દૂર કરી શકાય છે. બંધારણના આર્ટિકલ 325માં જણાવેલ છે કે દરેક લોકસભા મત વિસ્તાર માટે ચૂંટણી પંચ મતદાર યાદી બનાવશે. મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે આર્ટિકલ 326 મુજબ દરેક 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ લાયક છે અને તેનો સમાવેશ કરવાનો રહે છે. કોઈ પણ વ્યક્તિને તેની નાત, જાત, ધર્મ, માન્યતા, ભણતર, સ્ત્રી છે કે પુરુષ, તેવા કોઈ કારણસર મતદાર યાદીમાંથી દૂર કરી શકાશે નહીં. 18 વર્ષ ઉપરના દરેક નાગરિકને મતદાર યાદીમાં સમાવેશ થવાનો અધિકાર રહેલો છે. જો કે કેટલાક સંજોગોમાં અમુક વ્યક્તિઓને મતદાન કરવાથી દૂર રાખવા માટે બંધારણે લોકસભા અને રાજ્યસભાને સત્તા આપેલી છે. એક બંધારણની અગત્યની જોગવાઈ આર્ટિકલ 329માં રહેલી છે, જેમાં જણાવાયેલ છે કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ કોઈ પણ કોર્ટ તેમાં કોઈ દખલ કરી શકશે નહીં અને ચૂંટણી વિશે જો કોઈ તકરાર હશે
તો તેના માટે ઇલેક્શન પિટિશન જે તે હાઈકોર્ટમાં જ કરવાની રહેશે. આ ઉપરાંત રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951માં પણ કોણ મત ન આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે. જે વ્યક્તિને